સર્વપ્રથમ તો હું કચ્છ જિલ્લાના શીર્ષ નેતૃત્વ, સાંસદ સભ્ય, ધારાસભ્યશ્રી અને શહેર સંગઠન સૌનો આભાર માનું છું કે ત્રીજી વખત મારા પર ભરોસો રાખી અને મને ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 6માંથી ટિકિટ આપી છે. આપ જાણતા હો એ પ્રમાણે વોર્ડની રચનાઓ 2015માં જ્યારે થઈ ત્યારે વોર્ડો ઘણા મોટા થઈ ગયા. અમારા વિસ્તાર છે તો જૂની ઉમેદનગર, નવી ઉમેદનગર, ઝુલેલાલ સોસાયટી, દરજી કોલોની, ઘનશ્યામનગર, એસટી નો વિસ્તાર, વાણિયાવાડ, નાગર ચકલો, ટાંગા સ્ટેન્ડ, દરબારગઢ, ખાસ કરીને મુખ્ય ઓફિસો હોય તો કે જિલ્લા પંચાયત ની ઓફિસ અમારા વોર્ડ નંબર 6માં, કલેક્ટર ઓફિસ વોર્ડ નંબર 6માં, ખુદ નગરપાલિકાની ઓફિસે વોર્ડ નંબર 6માં, ખાસ કરીને મુખ્ય મંદિરો હોય તો સ્વામિનારાયણ મંદિર એ પણ વોર્ડ નંબર 6માં, આશાપુરા માતાજીનું મંદિર હોય, દ્વારકાધીશનું મંદિર હોય, હટકેશ્વર ભગવાનનું મંદિર હોય, આ બધા મુખ્ય મંદિરો પણ અમારા વોર્ડ નંબર 6માં આવેલા છે. સાથે સાથે અમારો વિસ્તાર છે પાંચ નાકા ને છઠ્ઠી બારી છે તો છઠ્ઠી બારીથી કરી અને અમારો મહાદેવ ગેટ થઈ અને સરપટ નાકા સુધીનો અમારો જે વિસ્તાર છે, સાથે સાથે સેજવાડા, માતમ, બાવાગોર, અપનાનગર, 1-2, મહમદભાઈની વાડી હોય, સીધી સમાજની વાડી હોય, ઘણા બધા વિસ્તારો છે. 10 વર્ષમાં અઢળક કામો અમે કરેલા છે વોર્ડ માટે. એ પછી પાણી હોય, સફાઈ હોય, રોડ રસ્તા હોય કે લાઇટિંગના હોય, પણ હજી પણ જ્યાં ખૂટતી કડીઓ હશે, આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ચૂંટાયા બાદ અમારું હજી ગેઝેટમાં નામ ચડે કે ન ચડે, પણ અમે ડે 1થી આના માટે કાર્યરત છીએ. સફાઈના ઇસ્યુ અમુક જગ્યાએ અમને ફેસ કરવા પડ્યા હતા, જેનું પણ અમે નિરાકરણ કરેલું છે. બાકી મોસ્ટ ઓફ લોકો આપ જોયું હશે એ પ્રમાણે 70%થી ઉપર વોટિંગ જ્યારે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થતું હોય ત્યારે અમે આ વોટિંગથી પણ અમે લોકો નિશ્ચિંત છીએ કે ભારતીય જનતા પાર્ટીનું ગઢ અમે સૌએ જાળવી રાખ્યું છે. અને ફરી વખત આપના માધ્યમથી હું એટલી બાંહેધરી આપીશ કે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયા બાદ અમે જેટલું બનશે એટલું લોકો માટે કરી છૂટીશું અને એમાં કાંઈ કસર છોડીશું નહીં. ખાસ કરીને આપના વિસ્તારમાં બજાર વિસ્તાર પણ આવે છે, સાથે સાથે મંદિરો પણ આવેલા છે, ત્યારે પ્રવાસન ક્ષેત્રે કઈ રીતે વધુ લોકો આવે તે માટે શું પ્રયત્નો કરવામાં આવશે? અમે અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી પાસે રજૂઆત કરી અને ધારો કે આશાપુરા મંદિર છે તો એને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં લઈ જઈએ. ત્યાં આપણા જે રસ્તાઓ છે તો એને હેરિટેજ વોક તરીકે આપણે એક અલગ નજરાણું સૌ લોકોને આપી શકીએ. અને જે બજારો છે, બજારો આપ જોઈ હશે તો એમાં અમે કોન્ક્રીટના રસ્તાઓ તો કરી મૂક્યા છે, પણ અમે એને લાઇટિંગથી કઈ રીતે સુશોભિત કરીએ, કઈ રીતે અલગ જે આપણા સ્થાનિક વેપારીઓ છે એને પણ પ્રોત્સાહન મળે, એમનો પણ ઉત્સાહ વધે, હેતુથી ઘણા બધા કાર્યો અત્યારે પાઇપલાઇનમાં છે. અમે ઘણી બધી એવી અનેક યોજનાઓ પર પણ કામ કરી રહ્યા છીએ જે આવનારા ભવિષ્યમાં આપને જોવા મળશે. ખાસ કરીને વેપારીઓને એવી પણ માંગ છે કે શૌચાલયની સુવિધા નથી, તો એના માટે શું કરવામાં આવશે? અમે આના માટે ભાડા સાથે સંપર્ક કરેલો છે. ભાડાને અમે લોકોએ લેખિતમાં પણ જાણ કરેલી છે કે ભાડા અમને જે યુટિલિટી એરિયાથી નોટિફાઈ કરી આપે. જે યુટિલિટી એરિયા જે ભાડા અમને નોટિફાઈ કરી આપશે તો અમારી વિચાર એમ છે કે અમે ગ્રીન ટોયલેટ અને પિંક ટોયલેટનો એક કન્સેપ્ટ લઈને અમે વેપારીઓ પાસે જઈએ. કારણ કે સૌથી વધુ જે તકલીફ પડે છે એ બહેનોને પડે છે, માતાઓને પડે છે, દીકરીઓને પડે છે. તો એ લોકો માટે અમે એક પિંક ટોયલેટ અને બાકીના વેપારીઓને લોકો માટે ગ્રીન ટોયલેટની સુવિધા ઊભી થાય, એના માટે જગ્યાઓ નોટિફાઈ થાય અને તાત્કાલિક અસરથી એના પર કામ થાય એવી અમારી આશા છે.